પોષ મહિનો આવે ત્યારે સુદ સાતમના દિવસે ખીચડી ધરાવવાની ભગવાન. ખીચડી ખાલી જગન્નાથજી આરોગ્ય એવું નહીં, મારો ભોળોનાથ પણ ખીચડી આરોગ્ય. ખીચડી મહાદેવને બહુ ભાવે અને ખીચડી સૌથી સારામાં સારી ખીચડી. ખીચડીના ગુણો પણ છે, પણ આજે સમય અભાવના કારણે આપણે ખીચડીના ગુણો નહીં જાણીએ, કારણ કે 12:15 થવા આવ્યા છે ને મારે છે ને આજે તાંડવ ભાઈ, તાંડવ સુધી પણ પહોંચાડવા. ખીચડી ધરાવવાની, મહાદેવજીની પૂજા કરવાની, અભિષેક કરવાનો, રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું. પોષ મહિનો પૂરો થાય. મહા મહિનામાં પૂનમના દિવસે ભીના વસ્ત્ર, પલળેલા વસ્ત્ર સાથે મહાદેવજીનું પૂજન કરવાનું, અભિષેક કરવાનો. એ મા મહિનો પૂરો. ફાગણ મહિનામાં વધ 14ના દિવસે 4 પ્રહરની પૂજા કરવાની, રાત્રિ જાગરણ 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6. ફાગણ વધ 14ના દિવસે એક જ દિવસ અમાસ પહેલા 4 પ્રહરનું પૂજન. ચૈત્ર મહિનામાં સુદ 14ના દિવસે કેસુડાના પુષ્પથી સહસ્ત્ર નામથી અર્ચન કરવાનું, અભિષેક કરવાનો. વૈશાખ મહિનામાં વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજના દિવસે જવનો ભાત અને તલની મિષ્ઠાન ધરાવવાનું, અભિષેક અને પૂજન કરવાનું. જેઠ મહિનામાં પૂનમના દિવસે અભિષેક, પૂજન અને મહાદેવજીને અલગ અલગ વસ્ત્ર ધરાવવાના. અષાઢ મહિનાના સુદ 14ના દિવસે ભટકેલાના ફૂલથી અર્ચન કરવાનું, 1000 નામથી પૂજન અભિષેક કરવાનો. શ્રાવણ સુદ 8મના દિવસે જનોઈ ધરાવવાની, પૂજા અભિષેક કરાવવાનો. અને ભાદરવા વડ 13ના દિવસે અનેક પ્રકારના ફળ ધરાવવાના, પૂજન અભિષેક કરવાનો. ભગવાન રાજી થયા નથી, અને રાજી થયા બધા દેવતાઓએ મનાવ્યા કે લગ્ન કરી લ્યો. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ મનાવ્યા, કહ્યું કે તમારા કારણે હું લગ્ન કરું. મહાદેવજી પ્રસન્ન થયા. હું ભક્તોને ના નથી પાડી શકતો. કરિષ્યામી વિવાહમ વે ભક્ત વર્ષે સદા યહમ. હું ભક્તોને વર્ષ છું, તમારા માટે લગ્ન કરીશ. તમે વચન આપી દીધું ને, બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજી અને વિષ્ણુએ વચન આપ્યું હતું સતીને કે જાઓ મહાદેવજી વિવાહ કરશે, તમારું વચન મિથ્યા ન થાય એટલે હું લગ્ન કરીશ. અને મારા વચન ઉપર અવિશ્વાસ કરશે ત્યારે હું એમને ત્યાગી દઈશ. મહાદેવજી એ પણ કહ્યું, અવિશ્વાસો મદયુક્તે ચેન મયા ત્યક્તા ભવિષ્યતિ. હું ત્યારે એનો ત્યાગ કરી દઈશ. બ્રહ્માજી માગું લઈને ગયા, વિવાહ થયા. અને ભગવાનના વિવાહ ત્રિજોગી નારાયણ નામનું સ્થાન છે આજે પણ કેદારનાથ પાસે. ત્યાં ચૈત્ર સુદ 13ના દિવસે મહાદેવજીના વિવાહ થયા. એ દિવસ બીજો કોઈ નહીં, રવિવાર હતો. અને એ દિવસે વિવાહ થયા અને વિવાહમાં બધા લોકો જોડાણા. મહાદેવજીના વિવાહ થયા, બ્રહ્માજીએ વિવાહ કરાવ્યા છે. અને બ્રહ્માજીને મહાદેવજી લગ્ન પૂરા થયા એટલે કહ્યું કે માગો શું જોઈએ. બ્રાહ્મણને દક્ષિણા વિનાના વિવાહ થોડા થાય. વિવાહનું વર્ણન પણ કાલે કરીશ, પાર્વતીના વિવાહનું. આજે વિવાહ દૂષિત થયા છે એટલે બીજા કોઈ સંસ્કાર દૂષિત ન થયા. વિવાહમાં જો તો લગ્ન મંડપ એવો ભર્યો હોય, કચરાથી તો સારો લગ્ન મંડપ ભર્યો હોય છે. ઓલા ફુગા ફોડીને જેનું કંઈ કામ નહીં, માણસ પુષ્પની પાંખડીઓ ફેંકે, આ તો ઓલા ફોડે, હાવ કચરો જ ભર્યો હોય. એ લક્ષ્મી અને વિષ્ણુ સ્વરૂપ છે, વરરાજો અને કન્યા. એની બેઠક ને વરરાજાને બધા મારતા હોય, એટલે વરરાજાને લાગતું હોય, એ તો આપણે જોતા જ ન હોય. એ સંસ્કારની વાત છે. મારે આજે એમના ઉપર નહીં, પણ લગ્ન થયા ને દક્ષિણામાં માગો શું જોઈએ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, આજ પછી કોઈ પણ વ્યક્તિ ચૈત્ર સુદ 13ના દિવસે તમારા અને ભગવતીના પૂજન કરે એને પાછો જન્મ જ લેવો ન પડે, એવા આશીર્વાદ આપો. એટલે ચૈત્ર સુદ 13ના દિવસે શંકર અને પાર્વતીનું પૂજન કરવું જોઈએ. ને પછી તો મહાદેવજી કૈલાસ ગયા છે, અને સતી અને મહાદેવના જીવનનું અતિ સુંદર ઘટનાઓ છે. બંનેનું જીવન કેવું હતું, બંને વચ્ચે ચર્ચાઓ થઈ છે. નવધા ભક્તિનું વર્ણન છે. શ્રવણમ કીર્તનમ ચૈવ સ્મરણમ સેવનમ તથા દાસ્યમ તથાર્ચનમ દેવી વંદનમ મમ સર્વદા સખ્યમ આત્માર્પણમ ચેતી નવાંગાની વિદુર્બુધાહ. 9 ભક્તિની ચર્ચા કરી છે કે શ્રવણ ભક્તિ કોને કહેવાય, કીર્તન ભક્તિ કોને કહેવાય, સ્મરણ ભક્તિ કોને કહેવાય. ભગવાને તંત્રશાસ્ત્ર બનાવ્યું છે, મા સતીને યંત્રશાસ્ત્ર બનાવ્યું છે, રાજ ધર્મ, વૈદિક ધર્મ, જ્યોતિષ ધર્મ, બધી ચર્ચા કરીને છેલ્લે ગયા છે એક કથા સાંભળવા માટે. માને થયું, બધા દેવતાઓ પ્રાર્થના કરવા, મા હવે તમે તમારું આ શરીર છોડો, તમે પાર્વતીનું શરીર ધારણ કરો, એનાથી સ્કંદની ઉત્પત્તિ થશે તો એ તારકાસુરને મારશે. તારકાસુરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. એને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું છે કે બ્રહ્માજીએ કહ્યું છે કે શંકર અને પાર્વતીના પુત્રથી જ મારો નાશ થાય, બીજા કોઈથી નહીં. તમારે મા પાર્વતી બનવું પડશે. મારા પતિને મારા શરીરમાં મોહ ન રહે, એટલે માતાજી એ મોહ દૂર કરવા માટે કથામાં ગયા અને કથાકાર પ્રત્યે અવિવેક કર્યો છે. કથા ન સાંભળી,
જે સતી મહાદેવજી સાથે રહેતા હોય એ કથા ન સાંભળે એવું બને, પણ વિચાર કર્યો કે હું કથાને સન્માન નહીં આપું ને એટલે મહાદેવજીને મારા પ્રત્યે પ્રીતિ ઓછી થઈ જશે. એટલે મહાદેવજીની પ્રીતિ ઓછી થઈ ગઈ અગસ્ત્ય ઋષિની કથામાં, કુંભજ ઋષિની કથામાં. પછી જતા હતા તો વચ્ચે રામ મળ્યા તો એને નમન કર્યા. તો કે તમે તમારા ભક્તને નમન કરો, કે ભક્ત નહીં, અખિલ બ્રહ્માંડનો માલિક છે. નેતિ નેતિ કરીને વેદ જેને પુકારે છે એ રઘુકુલ મણી છે. એટલે તમે જો વિચારતા હોય તો મદ વચનમ શૃણુ, મારું વચન સાંભળો. જો તમને એમ હોય કે બ્રહ્મનો હોય તો જાઓ પરીક્ષા લઈ આવો. અને માં પોતે પરીક્ષા કરવા માટે ગયા છે, અને પરીક્ષા કરવા માટે ગયા છે, અને માએ પરીક્ષા કરી છે સીતાનો વેશ ધારણ કરીને. રામે પગે લાગીને કહ્યું કે માં એકલા એકલા કેમ? મારા પિતાજી ભોળાનાથ ક્યાં છે? માતાજીને અફસોસ થયો કે તમે કેમ ઓળખી ગયા? કે હું જ વિષ્ણુ છું, ચતુર્ભુજ, જેને તમારા પતિ માને છે ને એ હું જ છું. મને મારી ઉપર અભિષેક કર્યો તમારા પતિએ, અને ચતુર્ભુજ હું જ છું. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ચારેયના રૂપમાં હું એક જ છું. આ હું ચતુર્ભુજ છું. પછી તો અફસોસ થયો માતાજીને. પણ એ સમયે કહ્યું કે મારા વચનમાં વિશ્વાસ, અને મારા ઈષ્ટની પરીક્ષા કરી, અને એ પણ સીતાનો વેશ ધારણ કરીને આજથી આ મારી પત્ની નહીં મારી માં છે ને. 87,000 વર્ષ સુધી સમાધિમાં બેસી ગયા. હવે ખુલે ત્યારે જાણ કરું, ખુલે ત્યારે જાણ કરું. પણ મહાદેવજી તો સમાધિમાં બેસી ગયા. એ પછી સમાધિ ખુલી ત્યારે તો ઉપરથી વિમાન નીકળ્યું ચંદ્રનું રોહિણી સાથે. વિજયાને કહ્યું કે આ વિમાન બધા ક્યાં જાય છે વિમાન લઈને? વિજયા નામની સખી પૂછી આવી જયાને વિજયામાં કે બધા તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે ત્યાં જાય છે. ભોળાનાથને કહ્યું કે આપણે પણ જઈએ. ત્યારે મહાદેવજી કે જવું નથી, કારણ કે જ્યારે વિશ્વસૃજા નામનું સત્ર થયું, તારા પિતાજી દક્ષ જ્યારે પ્રજાપતિ બન્યા ને ત્યારે બધા લોકો ઊભા થઈ ગયા હતા, અને હું ઊભો ન થયો માન દેવા માટે. એને બધાની વચ્ચે મારું અપમાન કર્યું કે આજ પછી રુદ્રો યયમ યજ્ઞ બહિષ્કૃતા, મેં આજથી યજ્ઞમાંથી બહિષ્કૃતા. આને કોઈ દેવતાઓ દેવેર ન ભાગમ લભતામ સહેવ, આજ પછી કોઈ આને ભાગ ન આપે. આ સ્મશાનવાસી છે, કુલ જન્મહીન છે, આનો પત્તો પત્તો નથી, આના વાળ ઓરાવેલા નથી, આ સંસ્કારી નથી, આના ઘરના ઠેકાણ નથી, આ ઉન્મત્ત ગાંડા જેવો છે, વ્યુપ્ત કેશ, ખુલ્લા વાળવાળો, હસે કે રડે એના મુખ ઉપર ખબર નથી. આવી નિંદા કરી છે. એક નંદી બોલ્યા છે, નંદીએ સામે શ્રાપ આપ્યો છે, ને એ બહુ વિવાદ થયો છે. આપણે ત્યાં ન જાવજો, મારા અપમાન માટે યજ્ઞ કરે છે આ બૃહસ્પતિ સ્તવ નામનો. અને અંતે માતાજી માયના નહીં. માતાજી કહ્યું કે હું મારા પતિની આજ્ઞા વિના જતી રહીશ તો મારા દેહ ઉપરથી મારા પતિને મોહ હટી જશે. એટલે માતાજી એ ભાવ છોડાવવા માટે મહાદેવજીને પૂછ્યા વિના સતી જતા રહ્યા. કનખલમાં ગયા છે, અને કનખલમાં બાપના ઘરે જઈને કોણ દીકરી એવી હોય કે જે રાજી ન થાય? પણ અહીંયા કંઈક વાતાવરણ ઉલટું હતું. બધાને કહ્યું કોઈ એની સામે બોલે નહીં. યજ્ઞની અંદર મહાદેવજીના જે સુક્ત નહીં, કોઈ વેદ એવો નથી જેમાં મહાદેવનું સુક્ત ન હોય. રુદ્ર સુક્ત તો બધાયમાં છે. અને આવા બૃહસ્પતિ સ્તવને મોટા યાગ હોય એમાં રુદ્ર સુક્ત વિના યજ્ઞ પૂરોય ન થાય. પણ મહાદેવના કોઈ મંત્રો જ ન બોલે. થોડોક આદર માયા આપ્યો છે, બીજી બધી બહેનોએ પણ આદર ન આપ્યો છે. અને પિતાજી મારા સામે એક દ્રષ્ટિ કરે, દરેક દીકરીને એવું હોય કે મારો બાપ મારી સામે જોવે. યજ્ઞશાળાની પાસે જાય છે તો બોલે છે આ દક્ષ કે જેના પતિને યજ્ઞમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યો હોય, એની પત્ની હોય યજ્ઞશાળાની બાજુમાં ન અવાય. અહીં ઊભા રહેવાથી ફાયદો છે એની દીકરી નહીં, કોઈની પત્ની કરીને સંબોધન કર્યું છે. જેનો પતિ અકુલીન હોય, જેનો પતિ અમંગળ હોય, જેનો પતિ અજ્ઞાની હોય, એને અહીંયાથી નીકળી જવું જોઈએ. અને આજ માને એવું થયું કે મારા પતિની નિંદા થાય છે, હવે તો મારે આ શરીરને છોડવું ને સમય આવી ગયો છે. આદર ઓછો થશે ત્યારે હું શરીર છોડી દઈશ, મેં વચન આપ્યું હતું. આજે આદર ઓછો થયો અને માં ભગવતી બેસી ગયા ઉત્તર દિશામાં. યોગાગ્નિ પ્રગટ કરી છે પોતે. શ્વાસ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન 5 વાયુ એકત્રિત કરી દીધા છે. અને અહીંયા આજ્ઞા ચક્રમાં લઈ આવ્યા છે. એ જ વાયુ અગ્નિ રૂપ ધારણ કરી લીધું છે. યોગાગ્નિ પ્રગટ થયો ને બળબડ બળબડ બળવા મંડી ગયા છે. અને જેવા જ બળવા માંડ્યા છે, હાહાકાર થઈ ગયો છે ચારે તરફ. અને એ જેટલા પણ ત્યાં શિવ ગણો હતા એને માતાજીને બળતા જોઈ બધા લોકોએ કહ્યું મારો મારો. શિવ ગણો મારવા માટે બધાએ પ્રવેશ કર્યો છે. અને જેવો મારવા માટે પ્રવેશ કર્યો છે ત્યાં રહેલા ભૃગુ નામના ઋષિએ યજ્ઞમાં આહુતિ આપી છે કે આ યજ્ઞને કઈ નુકસાન ન પહોંચાડે, અપહતમ રક્ષા કહીને આહુતિ આપી છે.
આહુતિ આપવાની સાથે ઋભુ નામના દેવતાઓ પ્રગટ થયા છે. ઋભુ નામના દેવતાઓ સશસ્ત્ર પ્રગટ થયા છે. એને શિવગણોને માર માર્યો છે. કોઈના હાથ કાપી નાખ્યા, કોઈના પગ કાપી નાખ્યા, અને બધા દોડી દોડીને ભાગ્યા છે. બધા પહોંચી ગયા છે, કોઈ ગુફામાં, કોઈ પર્વત ઉપર. અને આ સમાચાર નારદજીએ ભગવાન ભોળાનાથને કૈલાસ ઉપર આપ્યા છે. ગિરી નંદિની નંદિત મેદિની, ગિરી નંદિની નંદિત મેદિની, વિશ્વ વિનોદિની નંદનુતે, ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની, વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે, ભગવતી હે શિશિકંઠ કુટુંબિની, ભગવતી હે શિશિકંઠ કુટુંબિની, ભૂરી કુટુંબિની ભૂરી કૃતે, જય 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 હે મહિષાસુર મર્દિની, રમ્ય કપરદિની શૈલ સુતે, મા રમ્ય કપરદિની શૈલ સુતે. અને મહાદેવજીને જે જ આ સમાચાર મળ્યા છે, મહાદેવજીએ તાંડવ કર્યું છે. મહાદેવજીનું તાંડવ એકાદી વાર થયું એવું નથી, અસંખ્ય વાર તાંડવ થયું છે. અને મહાદેવજીનું તો તાંડવ પણ એવું હતું. આજે આપણી વચ્ચે જે ઝાંખી છે છેલ્લી, એ તાંડવની જ છે. મહાદેવજીએ કેવું તાંડવ કર્યું હતું. આપણી વચ્ચે ભોળાનાથના રૂપમાં ભગવાન શિવશંકર પણ આજે પ્રગટ છે, ને આપણી વચ્ચે પણ એ તાંડવ નૃત્ય કરવાના છે. પોતાનો ત્રિશૂલ હાથમાં લઈ એમનો જમણો પગ ડાબી દિશા તરફ, એનો ડાબો પગ જમણી દિશા તરફ, મહાદેવજીએ કૈલાસ ઉપર તાંડવ કર્યું છે. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે, જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે, ગલે વલવ્યલંબિતં ભુજંગ તુંગ માલિકા, ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમરવયં ચકાર ચંદ તાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ. જટા અટવી, આ જટાની અટવી એટલે જંગલ. આ જટારૂપી જંગલમાંથી જટાટવી ગલત એટલે અહીંયાથી પડતું જલ, એમાંથી પડતું પાણી, એ જટારૂપી જંગલમાંથી પડતું પાણી, અને ગલે આ ગળામાં પડતું હતું. અને ઉપરથી પાણી પડતું હોય અહીંયા ગળામાં, તો એ ગળામાં સર્પ હોય. અને સર્પ હોય તો સમજીએ કે સર્પ આમ હોય તો લાંબો થઈ જાય. અને એ સર્પ લાંબો થયો એટલો બધો, અને એ સર્પ આવી રીતે આમ ઘૂમતો હતો. એટલે ગલે અવલંબ્ય ભુજંગ, ભુજંગ એટલે સર્પ, તુંગ એટલે લાંબી, માલિકામ એટલે માળા, જેમ લાંબી માળા હોય એની જેમ સર્પ આમ આમ થતો હતો. ઉપરથી ગંગાજળનું પાણી ગળામાં પડે છે, અને સર્પ છે એ માળાની જેમ આમ લાંબો થતો હતો. અને ત્યારે મહાદેવજી ડમરૂ વગાડતા હતા. મહાદેવનું નૃત્ય થાય, સર્પ પણ માળાની જેમ માલિકામ માળાની જેમ. અને એ સમયે મહાદેવજીના મસ્તક ઉપરથી જે પગ પછાડે એટલે ઉપરથી ગંગાજીનું પાણી અહીંયા પ્રવાહિત થાય મહાદેવજીના ગળામાં. અને એને પ્રચંડ તાંડવ કર્યું છે મહાદેવજી. દાદીલાંગ દાદીલાંગ દિત કટ દિલા દાદીલાંગ દિત કટ દિલાંગ, બાજે મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે, છુમક છુમક છમ છમાક ચાંજર જમ જમ જમાક, ઘૂંઘર ગમ ગમ ગમાક ચંબક ચમ ચમાકે, ચારણ
और शीत सर्व अक्षर की नरगंधर धर्म अर्थ कर्म मोक्ष अपरोक्ष राचे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे અને મહાદેવજીએ પોતાની જટા હિમશિલા ઉપર પછાડી છે અને એમાં શિવ પુરાણના માધ્યમથી શિવ પુરાણ કહે છે કે એક વીરભદ્ર ઉત્પન્ન થયો ને એક મહાકાલી પ્રગટ થયા. વીરભદ્ર કહે શું કરું, બ્રહ્માંડને મચોડી નાખું, ભસ્મ કરી નાખું, સમુદ્રને પી જાઓ, આ પહાડોનો ચૂરો બોલાવી નાખું. અને એ સમય મહાકાલીને સાથે 9 દુર્ગાઓ ઉત્પન્ન થઈ છે. કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા, વૈષ્ણવી, શાકિની, ડાકિની, ભૂત, પ્રેત, પ્રમદ, ગુહ્યક, કુષ્માંડ, પરપટ, ચટક, બ્રહ્મ રાક્ષસ, ભૈરવ, ક્ષેત્રપાલ આ બધા હતા. અને મહાદેવજી આજ્ઞા કરી કે જાઓ દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરનારા એટલે મન ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સુદક્તિ ગંધ સંગતિ પ્રમોદ માનુ માનસે વિભોકટાક્ષ ધોરિણી નિરુદ્ધ દુર્ધરા પદે દિગંબરે મનો વિનોદ મેદુ વસ્તુની. કેટલા શબ્દો વાપરવામાં આવ્યા છે. વિલાસ બંધુ બંધુર, જે એમના વિલાસની અંદર સહયોગ કરનારા છે એવું જેનું મન છે. પ્રમોદ માન માનસે, જેમના માનસની અંદર આખું જગત છે, જગત જેમાં વ્યાપ છે જેના માનસમાં, એવા પણ માં ભગવતીને રાજી રાખવા માટે, પાર્વતીને રાજી રાખવા માટે એ પોતે એમના મનને આકર્ષિત કરવા માટે એ પ્રસન્ન થાય એટલે જેનું ચિત્ત એમાંય જોડાયેલું છે આખા જગતને જેના મસ્તકમાં છે. સ્ફુરત દિગંત સંતતિ, સ્ફુરત દિગંત દરેક દિશાઓને પ્રકાશિત કરનારું, દરેક દિશાઓમાં વ્યાપ એવું જ એમનું માનસ છે. એ પણ પાર્વતીને રાજી રાખવા માટે એમની જે વિલાસની કટાક્ષો છે એમાં પણ પોતાનું ચિત્ત રાખનારા એમ નહીં, જે કૃપા કટાક્ષ ધોરિણી, જેની કૃપા કટાક્ષ, જેની કૃપા થવાથી જેટલી પણ આપદાઓ છે એ આપદાઓ હટી જાય એવા જે મહાદેવજી છે. અને એવા મહાદેવજી છે, એવા વ્યાપક દિગંબર, જે બધાની જેની એક કૃપા મળી જાય તો પણ આપત્તિઓ હટી જાય એવા મહાદેવજી, જેના માનસમાં દરેક લોકોને પ્રકાશિત કરવાની ક્ષમતા છે, બધાની ચેતના જેના માનસમાં રહેલી છે, એ પણ પાર્વતીને પણ રાજી કરે છે, આખા જગતને પણ પ્રકાશિત કરે છે. અને એવા ભગવાન છે, એવા ભગવાનની અંદર વિનોદ, એ મારું મન છે એ આનંદ કરતું એના માનસમાં રહે. વસ્તુની વસ્તુ એટલે બ્રહ્મ, એ બ્રહ્મમાં જે વ્યાપક છે, એ દિગંબર છે, દિશાઓ જ જેનું વસ્ત્ર છે, એવા વ્યાપક તત્વમાં મારું મન, એમાં મારું ચિત્ત એમાં લાગેલું રહે. જેનું ચિત્ત બધાને પ્રસન્ન કરે છે એમાં મારું ચિત્ત લાગે. એવું તાંડવ કાલે આપણે જોયું, ભગવાન ભોળાનાથે તાંડવ કર્યું છે. અને વીરભદ્ર, મહાકાલી, શાકિની, ડાકિની સહિત બધા લોકોને આદેશ કર્યો છે કે યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને એ યજ્ઞ થઈ રહ્યો હતો બીજી કોઈ જગ્યાએ નહીં, કનખલમાં દક્ષનો યજ્ઞ. જે યજ્ઞ ચાલતો હતો એ બૃહસ્પતિ સ્તવ નામનો યાગ હતો. બૃહસ્પતિ સ્તવ નામનો યાગ શ્રૌત યાગ છે. શ્રૌત યાગ અને સ્માર્ત યાગમાં એટલો ફરક છે. શ્રૌત યાગમાં સૌથી ઓછી આહુતિ હોય એને શ્રૌત યાગ કહેવાય. જેવી રીતે અગ્નિષ્ઠોચયન, વાજપેય,
અશ્વમેધ, સોમયાગ, જ્યોતિષ્ઠોમ, દશપૂર્ણ માસ, આ બધા જેટલા યાગ છે એમાં ઓછી આહુતિ હોય અને વેદ મંત્રોનું ઇષ્ટિકા, વેદ મંત્રોનું ગાન વધારે હોય એને શ્રૌત યાગ કહેવાય. જેમાં બલિ પ્રથા હોય એને શ્રૌત યાગ કહેવાય. અને સ્માર્ત યાગ એને કહેવાય જેમાં સ્મૃતિ પ્રમાણે ચાલતા હોય. અતિરુદ્ર, મહાવિષ્ણુ યાગ બધા સ્માર્ત યાગ કહેવાય. શ્રૌત યાગમાં 3 વેદિકાઓ ન હોય, એમાં ઇષ્ટિકાઓ હોય છે. સોમયાગ જે વ્યક્તિઓએ જોયો હોય એમાં એક જ આહુતિ આવે સોમયાગમાં, એ બકરાના દૂધની આહુતિ આવે. અને જે આહુતિ આપવામાં આવે એની જ્વાળાઓ આ મંડપથી પણ ઊંચી સુધી જાય. એ જ્વાળાઓ એ બૃહસ્પતિ સ્તવ નામના યાગમાં મહાદેવજીના મંત્રો બોલવામાં ન આવતા હતા. મોટે ભાગે આપણે સાંભળતા હોય છે કથાઓમાં કે યજ્ઞમાં ગયા છે સતી, અને સતીએ જોયું છે કે ઈશાન ખૂણામાં મહાદેવજીનું સ્થાપન ન હતું. પણ શ્રૌત યાગમાં, બૃહસ્પતિ યાગમાં સ્થાપનો જ ન હોય, ઇષ્ટિકાઓ હોય છે, મંત્રો હોય છે. એક પણ વેદ એવો નથી, એ ઋગ્વેદ લઈ લ્યો, યજુર્વેદ લઈ લ્યો, સામવેદ લઈ લ્યો કે અથર્વેદ લઈ લ્યો, એક પણ વેદ એવો નથી જેમાં રુદ્ર સૂક્ત ન હોય, જેમાં રુદ્રની સ્તુતિ ગાવામાં ન આવી હોય. અને એ યજ્ઞની અંદર અગસ્ત્ય ઋષિ હતા, કશ્યપ હતા, અત્રિ હતા, વામદેવ, ભૃગુ, દધીચી હતા, ભગવાન વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પૈલ, આ બધા ઋષિઓ હતા. ભગવાન સાક્ષાત વિષ્ણુ પણ ત્યાં હતા. આ બધા દેવતાઓ હોવા છતાં પણ દધીચીએ સૌથી મોટો વિરોધ કર્યો છે કે જ્યાં મહાદેવના મંત્રો ન સંભળાય એ યજ્ઞમાં હું તો મહાદેવનો ભક્ત છું, હું રહી જ ન શકું. એટલે જેના નેત્ર એવા છે, જેના નેત્ર કોઈ ઉપર પડી પણ જાય મહાદેવજીના, તો એ નેત્ર પડવાના કારણે અમંગલ વ્યક્તિ પણ મંગલ થઈ જાય. જેના ફક્ત 1 કે 2 નેત્ર નહીં, જેના 15 નેત્ર છે, 5 મુખ છે ભોળાનાથના, દરેક મુખમાં 3 આંખો છે. જેના 15 નેત્રો જેના ઉપર પડી જાય એ અમંગલ હોય તો તત્કાલ મંગલ થઈ જાય. એવા હોવા છતાં પણ એવા મહાદેવજીની અવગણના થાય. અમંગલ્યાન્યેવ ચ મંગલાની ભવંતી યેના ધીતાની દક્ષ. હે દક્ષ, આવા યજ્ઞમાં હું રહી ન શકું. ને એ સમયે દધીચીએ કહ્યું, જે લોકો પોતાના જીવનને મંગલકારી બનાવવા માંગતા હોય યજ્ઞ છોડીને જતા રહી. દધીચી પોતે એ યજ્ઞમાં ન રહ્યા. જ્યાં મારા ઈષ્ટનું અપમાન થતું હોય એ યજ્ઞમાં હું ન રહું. આખો શ્રૌત યાગ છોડી, બૃહસ્પતિ સ્તવ નામનો યાગ છોડી અને દધીચી એક જ જતા રહ્યા. બીજા બધા ત્યાં ઉભા રહ્યા. ઉપરથી આકાશવાણી થઈ છે કે આ યજ્ઞ કોઈને પ્રસન્ન કરવા માટે નહીં, કોઈને નીચો દેખાડવા માટે થાય છે. અને દક્ષે આ બધા યજ્ઞો જે કર્યા હતા, પૂર્વમાં વાજપેયી યાગ પણ કર્યો હતો. મહાદેવજીની સમાધિ જ્યાં સુધી લાગેલી હતી ત્યાં સુધી આ યાગ કર્યા અને બધાને બોલાવવામાં આવ્યા, એક મહાદેવજીને જ નહીં. સતીએ વિનંતી કરી કે આપણે મહાદેવજી જવું જોઈએ. ત્યારે મહાદેવજી કહે કે દેવી, આપને નિમંત્રણ નથી અને નિમંત્રણ વિના જવું ન જોઈએ. નિમંત્રણ નો મતલબ થાય નિશ્ચિતમ મંત્રણમ ઇતિ નિમંત્રણમ. નિશ્ચિત એક જ વ્યક્તિને આપવામાં આવે એને નિમંત્રણ કહેવાય. લગ્ન પત્રિકામાં નિમંત્રણ લખવું જોઈએ કે આપને સસ્નેહ નિમંત્રણ. અને જાહેર કોઈ કાર્યક્રમ હોય એમાં આમંત્રણ લખવું જોઈએ. આ બાલ વૃદ્ધ વનિતાનામ મંત્રણમ ઇતિ આમંત્રણમ. આ બાલ, નાના બાળકથી લઈને વૃદ્ધ વનિતાનામ, વૃદ્ધ લોકોને, યુવાન લોકોને અને સ્ત્રીઓને મંત્રણમ બોલાવવામાં આવે એને આમંત્રણમ કહેવાય. જાહેર હોય એ આમંત્રણ જ હોય. એટલે આપણે છે નહીં ત્યારે માતાજીએ પણ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ તર્ક કર્યો છે. અનાહુતા અપી અભિયંતી. આપણે અનાહુત હોય એ બોલાવવામાં પણ ન આવે તો એ 4 ઘરે તો જવું જ જોઈએ. ભરતોર ગુરોર, પતિના ઘરે, પિતાના ઘરે, સૌરદમ મિત્રના ઘરે અને પતિના ઘરે. પતિના ઘરે નિમંત્રણ ન હોય તો જવાય, રીસામણે હોય છતાં પણ. પિતાના ઘરે જઈ શકાય, ગુરુના ઘરે જઈ શકાય, મિત્રના ઘરે જઈ શકાય. અને અંતે મહાદેવજીએ કંઈ બોલ્યા છે નહીં, પણ મહાદેવજી બધા લોકોને મોકલા છે કે તમે જાઓ. માતાજી તો રજા લીધા વિનાના સતીજી જતા રહ્યા છે.
એની સાથે વસ્ત્રો પણ મોકલા છે, આભૂષણો મહાદેવજીએ મોકલા છે, એક ઉજ્જવળ છત્ર મોકલું છે, ચામર મોકલા છે, અને શિવજીએ આજ્ઞા આપી 60,000 પૂરા 60,000 રુદ્રગણો મોકલા છે. એટલા લોકો રુદ્રગણો ત્યાં યજ્ઞમાં ગયા હતા. અને મહાદેવજીનું અપમાન થયું ને માં ભગવતીએ દેહ છોડી દીધો એવો નહીં. દેવતાઓની પ્રાર્થના હતી કે માં આપના બીજા સ્વરૂપ પાર્વતીના રૂપમાં હિમાચલને અહીંયા પ્રગટ થશો, એનાથી એક પુત્રનો જન્મ થશે, કુમાર જેનું નામ છે, અને એ અમારા સેનાપતિ બનશે અને તારકાસુરને મારશે. કારણ કે તારકાસુર એટલે આજની ભાષામાં કેવું હોય તો તર્ક, અને તર્ક ત્યારે જ જન્મે જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ બંને અલગ થઈ જાય. આ સતી અને ભગવાન ભોળાનાથ છે, ભોળાનાથ બીજા કોઈની વિશ્વાસનું સ્વરૂપ છે, અને માં ભગવતી શ્રદ્ધાનું સ્વરૂપ છે. એટલે તો રામચરિત માનસ પણ ગાય છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તે સિદ્ધ સ્વાંતસ્થમીશ્વરમ. ભવાની શંકરો વંદે. ભવાની છે શ્રદ્ધાના રૂપમાં છે. આપણા બધાની એક વિશેષ માન્યતા છે કે આપણે શબ્દ વાપરીએ છીએ અંધશ્રદ્ધા, પણ ખરા અર્થમાં અંધશ્રદ્ધા શબ્દ જ ખોટો છે. શ્રદ્ધા કોઈ દિવસ અંધ હોતી જ નથી. શ્રદ્ધાની વ્યાખ્યા થાય છે સત્ધા. સત શબ્દમાં ધા ધારવા, સતને ધારણ કરવામાં આવે ને શ્રદ્ધા કહેવાય. ઉપનિષદ કહે છે, પ્રશ્નોપનિષદ, શ્રદ્ધા એને કહેવાય પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ, એનું નામ શ્રદ્ધા છે. એક વખત તમને પોતાને પ્રતીતિ થાય અને તમે સ્વીકૃત કરો એને શ્રદ્ધા કહેવાય. હોલ્ડરમાં આંગળી તમે લગાવો ને શોટ લાગે, તમને પોતાને પ્રતીતિ થાય અને પછી તમે સ્વીકૃતિ કરો એને શ્રદ્ધા કહેવાય. તમે પોતે મધને ચાખો અને તમને લાગે કે ખરેખર ગળ્યું છે, તો એમને કહેવામાં આવે શ્રદ્ધા. બીજા દ્વારા સમજવામાં આવે, બીજા દ્વારા સાંભળવામાં આવે, પુસ્તકમાં વાંચવામાં આવે, પોતાનો અનુભવ ન હોય, અને એને વિશ્વાસ કહેવાય. વિશ્વાસ અંધ હોઈ શકે, અંધવિશ્વાસ કહી શકાય, બાકી શ્રદ્ધા કોઈ દિવસ અંધ હોતી જ નથી. અશ્રદ્ધા હોઈ શકે, અંધશ્રદ્ધા ન હોઈ શકે. માં ભવાની શ્રદ્ધા છે, ભોળાનાથ વિશ્વાસ છે. અને આ શ્રદ્ધા અને વિશ્વાસ બંને અલગ થાય ને ત્યારે તર્ક ઊભો થાય. આપણા જીવનમાં તર્ક ત્યારે ઊભો થયો જ્યારે આપણા જીવનમાં શ્રદ્ધા જતી રહી. આપણે એક પણ અનુભૂતિ તો કરતા જ નથી. ભારતની સંસ્કૃતિ, મારે ગૌરવ સાથે કહેવું પડે, ભારતની સંસ્કૃતિ છે અનુભૂતિની સંસ્કૃતિ છે. મને રાજુલામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો શિવપુરાણમાં કે આપણી સંસ્કૃતિમાં હિન્દુઓમાં એટલા બધા દેવતાઓ, દિવસે દિવસે નવા નવા દેવતાઓ ઉત્પન્ન થાય, આપણે નામ પણ ન સાંભળ્યા એવા દેવતાઓ, એવા દેવીઓ ઉત્પન્ન થાય. 33 કરોડ માનવામાં આવે તો એ સાચું છે? બીજા અન્ય, હું ધર્મ શબ્દ નહીં વાપરું, ત્યાં અન્ય લોકોમાં એક જ, એ એકને જ માને કે આ જ અમારા સર્વે સર્વા. જ્યાં એ વિદેશોમાં એ વ્યાપ્ત છે, અન્ય દેશોમાં એ વ્યાપ્ત છે, અન્ય ધર્મોના લોકો એક જ દેવતાને માને ને આપણે એટલા બધા દેવતાઓ કેમ? આપણે રોંગ નથી? તો આપણે સત્ય છે. આપણે જેટલા બધા લોકો છે એટલા બધા લોકો બેસેલા છે. આમાં આ વારોતરિયા પરિવાર છે, એમાં બધા ભાઈઓ છે, સગા પણ ભાઈઓ છે ઘણા બધા. એક જ માતાના સંતાન હોવા છતાં બધાની આંખો અલગ છે, બધાના નાક અલગ છે, બધાના કાન અલગ છે, બધાની વિચાર શ્રેણી અલગ છે. તુંડે તુંડે મતિર્ભિન્ના કુંડે કુંડે નવમ પયઃ જાતા જાતા નવાચારો નવા વાણી મુખે મુખે. દરેક કુંડાએ પાણી અલગ હોય. તુંડે તુંડે મતિર્ભિન્ના, દરેક તુંડીએ બુદ્ધિ અલગ અલગ હોય. દરેક કુંડાએ કુંડે કુંડે નવમ પયઃ, અલગ અલગ પાણી હોય. જાતા જાતા નવાચારો, દરેક જ્ઞાતિમાં નવા નવા આચાર હોય. આનો રિવાજ આમ હોય, આનો રિવાજ આમ હોય. અને નવા વાણી મુખે મુખે. દરેકની વાણીએ તમે શિવપુરાણ સાંભળો તમને અલગ જ લાગે. નવા વાણી મુખે મુખે.
જો આ બધું આપણું અલગ અલગ બનાવ્યું હોય ભગવાને, કોઈ સાથે સ્પર્ધા કરવી જ ન જોઈએ. કારણ કે ભગવાને તમને અલગ રીતે બનાવેલા છે, તો તમે એની સાથે કેવી રીતે કમ્પેરિઝન કરી શકો? એટલે તમે એકદમ અલગ પ્રકૃતિના જ છે. એટલે એનો મતલબ સ્પષ્ટ છે, તમારું આ બધું અલગ હોય તો તમારી અનુભૂતિ પણ અલગ જ હોવી જોઈએ. અને અનુભૂતિ અલગ હોય તો સમજવાનું ઈશ્વર અનુભૂતિનો વિષય છે. આપણા એક જ બધાના માતાજી છે, પણ બધાના કુળદેવી પૂછો તો એના નામ અલગ, એના શસ્ત્ર અલગ, એનું વાહન અલગ. એનો મતલબ થાય ભગવતી એક છે, પણ બધાએ જેવો જેવો અનુભવ કર્યો ને એ કુળદેવીના રૂપમાં સ્થાપિત કર્યા છે. ઈશ્વર અનુભૂતિનો વિષય છે. આ